જબરજસ્ત માહોલ છે. પૂરા દીવ અને દમણમાં આજે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત બની ચૂકી છે. કયા મુદ્દાને લઈને લોકો આકર્ષણ કરો છો આપ? અનેક મુદ્દા છે. વિકાસના મુદ્દા છે, નવા પ્રોજેક્ટના મુદ્દા છે. 14,000 કરોડ 10 વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલો અહીંયા પ્રોજેક્ટો અને વિકાસના મુદ્દા છે. આવનારા દિવસોમાં જે કંઈ નાના નાના મુદ્દા છે એ મુદ્દા પૂર્ણ કરવાની, ઉદાહરણ તરીકે જે મકાનોમાં 7/12 અથવા 1/14માં સી સરકાર છે ને સ્થળ પર કબજો કોઈ કબજેદારનો છે, એવા કિસ્સામાં પણ એક નોમિનલ પ્રીમિયમ લઈને દસ્તાવેજ કરીને મકાનના માલિક બનાવવામાં આવશે. અમિતભાઈ શાહે અત્યારે કીધું જય શ્રી રામ, તો બધા લોકો આરોપ લગાવે છે કે રામના નામે મત લેવા નીકળ્યા છો, શું કહેવું છે? રામનો વિરોધ કરવો, રામ સેતુનો વિરોધ કરવો, રામ ભગવાન જન્મ જ ન થયેલા આ પ્રકારનો એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં કરવી, અનેક પ્રકારનું રામ ભક્તો પર અત્યાચાર કરવો, રામ ભક્તો પર ગોળીબાર કરવો, એ અમારા પ્રતિપક્ષ ઇન્ડી એલાયન્સ કોંગ્રેસની ફિતરત છે. જેને કારણે રામ જન્મભૂમિ આ દેશનું આસ્થાનું પ્રતીક છે, કેન્દ્ર છે, જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. એ આજે કોર્ટે પણ પુરવાર કર્યું છે. એ સ્થળે ભવ્ય મંદિર બને એ 1953થી ભારતીય જનતા પાર્ટીને પૂર્વ પક્ષ ભારતીય જનસંઘ લડી રહ્યો છે. એ અમારો એજન્ડા છે. અને જ્યારે અમે પરિપૂર્ણ કર્યો હોય તેનો ગર્વ લેવો, આ દેશની સનાતન સંસ્કૃતિને બળ મળે એ જે કામ કરી રહ્યા છે, એટલા માટે અમે તો બોલવાના, ડંકાની ચોટ પર બોલવાના. એનો અર્થ એ છે કે રામથી રાષ્ટ્ર અને દેવથી દેશ, આ બંનેનો વિકાસ એ અમારા માટે અનિવાર્ય છે.